નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. માલપુરમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા. હવામાન વિભાગે આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે વહેલી સવારે અરવલ્લીના માલપુરમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી માલપુરના રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કપરાડામાં 16 mm વરસાદ વરસ્યો છે. રાજ્યનો સિઝનનો એવરેજ 23.12% વરસાદ નોંધાયો છે. સાપુતારામાં ખીણમાં ખાબકેલી બસને વૃક્ષે જ અટકાવી દીધી. સગા ભાઈ બહેનના મોત, 4ની હાલત ગંભીર. પર્યાવરણને બચાવવા એક પેડ જિંદગી કે નામ જેવા અનેક સ્લોગન ચલાવવામાં આવે છે. તેમાં પણ ગરમીનું પ્રમાણ વધતા હવે વૃક્ષની કિંમત સમજાવવા લાગી છે. તાજેતરમાં સાપુતારાના ખીણમાં બસ ખાબકી હતી અને આ બસમાં રહેલી 57માંથી 55 જિંદગી એક ઝાડને કારણે બચી ગઈ હતી. એમએસ યુનિવર્સિટીનું બંધનું એલાન નિષ્ફળ. ભોજનની ફીને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. યુનિવર્સિટીના દરવાજાને નુકસાન થતાં સત્તાધીશોએ ફરિયાદ કરી. વડોદરામાં એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલના 200 વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી ફરિયાદના વિરોધમાં વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા આજે યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે પોલીસે યુનિવર્સિટીનો ગેટ બંધ કરી રહેલા એક કાર્યકરની અટકાયત કરી હતી અને યુનિવર્સિટીનું બંધનું એલાન નિષ્ફળ રહ્યું છે. તો બીજી તરફ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા 200 વિદ્યાર્થીઓએ જે 2000 રૂપિયાનું નુકસાન કર્યું હતું તેને લઈને એમકોમ બિલ્ડિંગ ખાતે દરેક વિદ્યાર્થી પાસેથી ₹1 ઉઘરાવ્યો હતો અને આવતીકાલે આ રૂપિયા યુનિવર્સિટીના સત્તાધીશોને આપી 200 વિદ્યાર્થીઓ સામે થયેલી ફરિયાદ પાછી ખેંચવાની માંગ કરશે. ચોમાસાની શરૂઆત થતાં જ વીજ કરંટથી મોતનો સિલસિલો શરૂ. પાંડેસરામાં વાયર ફોલ્ડિંગ કરતી વખતે યુવકનું મોત. સુરતમાં ચોમાસાની શરૂઆત થતાં જ એક મહિનામાં વીજ કરંટ લાગતા 8 વ્યક્તિના મોત થયા છે. ચોમાસાની શરૂઆત થતાં જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વીજ કરંટ લાગવાના બનાવો બની રહ્યા છે. બનાવની સાથે સાથે વ્યક્તિઓના મોત થવાના આંકડાઓ પણ વધી રહ્યા છે. એમાં પણ 30 વર્ષની અંદર ઉંમર ધરાવતા યુવકોની સંખ્યા વધારે જોવા મળી રહી છે. 6 જુલાઈની રાત્રે પાંડેસરામાં વાયર ફોલ્ડિંગ કરતી વખતે વીજ કરંટ લાગતા 29 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. મૃતદેહ કીચડમાં પડ્યો હોવાની જાણ થતાં સગા સંબંધીઓ સહિતના લોકો સ્થળે દોડી આવ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.